સુરત જિલ્લા અદાલતના સુપ્રિન્ટેન્ડન્ટને ફોન કરી અઠવાલાઇન્સની હોટલમાં બોલાવી મેમ્બરશિપ લેવડાવ્યા બાદ વેરિફિકેશન નહીં કરી કેન્સલ કરાવેલી મેમ્બરશિપના ₹40,000 પરત કરવામાં અખાડા કરનારા હાલ કર્મા રિસોર્ટ એન્ડ હોસ્પિટાલિટી મેનેજરની સાયબર ક્રાઇમ સેલે ધરપકડ કરી 2 દિવસના રિમાન્ડ પણ મેળવ્યા છે। સુરત જિલ્લા અદાલતના સુપ્રિન્ટેન્ડન્ટ હંસરાજગીરી ધીરજગીરી ગોસાઈ પર ગત સપ્ટેમ્બરમાં કર્મા રિસોર્ટ એન્ડ હોસ્પિટાલિટીના નામે ફોન કરી અઠવાલાઇન્સને એક હોટલમાં બોલાવી પ્રેઝન્ટેશન બતાવી ₹40,000ની 3 વર્ષની મેમ્બરશિપની ઓફર કરી હતી। હંસરાજે પત્નીના નામે મેમ્બરશિપ માટે જરૂરી ડોક્યુમેન્ટ આપ્યા હતા, પરંતુ વેરિફિકેશન નહીં થતાં હોટલમાં પ્રેઝન્ટેશન રજૂ કરનારા ઋષિકા પટેલે મેનેજર પ્રશાંત દવે સાથે વાત કરી હતી, પરંતુ ત્યારબાદ પણ વેરિફિકેશન નહીં થતાં હંસરાજગીરીએ મેમ્બરશિપ કેન્સલ કરી રિફંડની માંગણી કરી હતી, પરંતુ રિફંડ માટે ધક્કા ચડાવતા છેવટે હંસરાજગીરીએ સાયબર ક્રાઇમ સેલમાં ફરિયાદ કરી હતી। આ ફરિયાદના આધારે પોલીસે પ્રશાંત રમેશચંદ્ર દવેની ધરપકડ કરી 2 દિવસના રિમાન્ડ મેળવી પૂછપરછ હાથ ધરી છે। વધુમાં કર્મા રિસોર્ટ એન્ડ હોસ્પિટાલિટીના નામે મેમ્બરશિપ આપવાની લાલચ આપી જિલ્લા અદાલતના સુપ્રિન્ટેન્ડન્ટ પાસેથી ₹40,000 પડાવી લેનારા પ્રશાંત દવે અને તેની ટોળકી અન્ય લોકો પાસેથી પણ રૂપિયા પડાવ્યાનું બહાર આવ્યું છે। ટેલિકોલરની મદદથી મેમ્બરશિપની લાલચ આપનારા પ્રશાંત દવે રાજ્યભરના લોકો સાથે ઠગાઈ કરીને આશંકા સેવાઈ રહી છે। બીજી તરફ મેમ્બરશિપના નામે રૂપિયા ગુમાવનારા 4 લોકો ઉમરા પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો પણ જાણવા મળ્યું છે। અઝર કુરશી સાથે પ્રકાશવાળા।